સો નેક્સ્ટ ટોપિક છે વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત, રાઈટ. કે આપણી પાસે એક આ વાય ને એક્સનો એક વિધેય આપ્યો છે અને આમાં આપણે પૂછ્યું છે કે એક્સની આવે આપણે કઈ કિંમત મૂકશું કે વાયની કિંમત આપણને મહત્તમ મળે, રાઈટ. હું એક્સને 1 મૂકું તો આને શું થશે 5 1નો સ્ક્વેર પ્લસ 8 1નો સ્ક્વેર 71 એટલે 5 પ્લસ 8 8 ને 5 કેટલા 13 થશે. હવે 2 મૂકીશ તો ક્યાંક અલગ કિંમત મળશે, 3 મૂકીશ ત્યારે ક્યાંક અલગ કિંમત મળશે અને આમાં તો આપણે ઇન્ફિનિટી સુધી પહોંચી જઈશું. પણ એવી એક્સની કઈ કિંમત મૂકશું કે આપણને વાયની કિંમત મહત્તમ મળે અથવા તો ન્યૂનતમ મળે, રાઈટ. હાલો, મહત્તમમાં તો ઇન્ફિનિટી અહીંયા મૂકી દઉં ત્યારે ઇન્ફિનિટી મળી જશે, પણ ન્યૂનતમ કિંમતમાં કઈ મૂકવું તો ન્યૂનતમ મળે એ ગોતવા માટે આપણે મહત્તમ અને ન્યૂનતમનો એક કન્સેપ્ટ ભણવાનો આવશે, વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત. અને આમાં એક્સની કઈ કિંમતે વાય મહત્તમ મળે અને વાયની કઈ કિંમતે એક્સની કઈ કિંમતે વાય ન્યૂનતમ મળે, રાઈટ. સો મતલબ આ આપણી વિધેય છે ને એ આપણું સમીકરણ છે. આપણે ગ્રાફ બનાવતા શીખ્યા હતા, તો આપણે આવો ગ્રાફ નહીં બને પણ આપણે ખાલી માની લો આનો ગ્રાફ આ રીતનો બને છે, રાઈટ. કે આ જે ઇક્વેશન છે, સમીકરણ છે, એનો ગ્રાફ આવો મળે છે. તો આ ગ્રાફમાં આપણને 2 પોઈન્ટ આપણે જોવા જેવા છે, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ. આ પોઈન્ટે જો વાય જે છે એ મેક્સિમમ છે, વાય આનાથી ઉપર જતો નથી, અને આ પોઈન્ટે વાય મિનિમમ છે, વાય જે છે એ આપણો મિનિમમ છે, આ પોઈન્ટથી નીચે નથી જતો હે. તો આપણે આની કિંમત ગોતવી હોય તો એની માટે આપણે કેનો ઉપયોગ કરશું, આ કન્સેપ્ટનો ઉપયોગ કરશું. કઈ રીતે ફાઇન્ડ કરવાનું એ આપણે આગળ જોશું, પણ તમને એક ઓવરવ્યૂ આપી દઉં. હવે એક વાત ખાસ યાદ રાખજો કે આપણે એમાં એક્સની મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત નથી ગોતવાની ને. આ જે કન્સેપ્ટ છે એનાથી આપણે વાયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળશે. જે વિધેયની શું કહેવાય ડાબી સાઈડ હશે એની આપણે ફાઇન્ડ કરવાની છે. આ એક્સની જો અહીંયા વાયની મિનિમમ છે, ત્યાં આ એક્સની જે કિંમત છે મહત્તમ નથી, ન્યૂનતમ નથી, ક્યાંક વચમાં છે. કેટલી છે એ આપણે કોઈ જાણવાની જરૂર નથી, અને અહીંયા પણ આ x2 એ કેટલો છે એ પણ કોઈ જાણવાની જરૂર નથી. આપણે ખાલી વાયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત અરે મતલબ છે. હવે આ સેમ જ ગ્રાફ છે એને મહત્તમ અને ન્યૂનતમ. અહીંયા વાયની મહત્તમ કિંમત છે અને અહીંયા ન્યૂનતમ છે. તો અહીંયા બે જગ્યાએ એક વસ્તુ કોમન છે કે અહીંયા આપણે જ્યારે એક લાઇન ડ્રો કરશું અને આનો ગ્રાફ જ્યારે કાઢશું ને તો સીધી લાઇન રેખા બને છે, અને સીધી રેખાનો શું કહેવાય dy/dx આપણે વિકલન શું થાય 0 થાય ને આપણને એનો ઢાળ કેટલો મળે 0. અને ન્યૂનતમ કિંમતમાં પણ આ પોઈન્ટ ઉપર આપણે જ્યારે આનો ઢાળ ગોતશું, આનું વિકલન ગોતશું ત્યારે કેટલું મળશે 0, કેમ કે અહીંયા એવી સીધી રેખા ક્રિએટ થાય છે હે. તો આ બંને પોઈન્ટમાં આપણને એક કોમન વસ્તુ મળી ગઈ કે બંને જગ્યાએ ઢાળ કેવો છે 0 છે, dy/dx શું છે 0 છે. અને હવે આપણે સ્ટેપ 2 ફાઇન્ડ મહત્તમ અને ન્યૂનતમ કિંમત ઓફ વિધેય વાયની કિંમતને ગોતવાના. 2 સ્ટેપ જ છે ખાલી હે ને. અત્યારે અહીંયા હું વાંચી જઈશ તો ખબર નહીં પડે, આગળ આપણે એક્ઝામ્પલ કરશું એટલે ખબર પડશે, રાઈટ, વધુ ક્લેરિટી આવશે. તો સ્ટેપ 1 છે કે dy/dx ને 0 મૂકી દેવાનું અને આને 0 મૂકીને એક્સની કિંમત ફાઇન્ડ કરી નાખવાની હે ને. અત્યારે ખાલી વાંચી લો, પછી આગળ આપણે જોઈશું કઈ રીતે કરવાનું એ રીતે. અને સ્ટેપ 2 છે કે ડબલ વિકલન હે ને. આપણે ડબલ ડિફરન્શિએશન આગળ ભણ્યા હતા, ડબલ વિકલન 2 વાર વિકલન કરવાનું હે ને. તો d²/dx² અને આને કઈ રીતે મજા d²y/dx² અને આનું શોધવાનું. અને એમાં એ જો આપણને પોઝિટિવ મળે તો ન્યૂનતમ કિંમત હશે અને જો નેગેટિવ મળે તો મહત્તમ કિંમત હશે. મને ખબર છે અત્યારે તમને આ 2 સ્ટેપ વાંચો એમાં કાંઈ ખબર પડી છે નહીં. આગળ આપણે એક એક્ઝામ્પલ જોઈશું એટલે બંને સ્ટેપમાં ક્લેરિટી આવી જશે. સેમ આપણે અત્યારે એક ઇક્વેશન લઈ લઈએ કે y બરાબર 5x² - 3x ની 3 ઘાત હે ને. અને આપણે આમાં પૂછ્યું છે કે વાયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત ફાઇન્ડ કરો, રાઈટ. સો આપણે સ્ટેપ 1 હતો કે dy/dx 0 મૂકી દેવાનું. કેમ કે મહત્તમ કિંમતે અને ન્યૂનતમ કિંમતે dy/dx કેવું છે 0, અને dy/dx 0 મૂકીને એક્સની કિંમત મેળવવાની, 0 મૂકીને એક્સની કિંમત મળવાની, એટલું યાદ રાખજો. હવે જો અહીંયા આપણે કરવી એકવાર. સો આનું dy/dx શોધશું આ સમીકરણનું. તો આનું શું થશે, 2 આગળ આવી જશે 5ના ગુણાકારમાં 10x 1 ઘાત માઇનસ થઈ જશે એટલે 1 માઇનસ એઝ ઇટ ઇઝ. આ 3 આગળ આવી જશે 3 જોડે ગુણાકારમાં 9 થઈ જશે, 1 ઘાત માઇનસ થઈ જશે એટલે આ અને આને આપણે કેટલું મૂકવાનું છે, આ આપણને શું મળ્યું dy/dx. આને આપણે કેટલું મૂકવાનું છે = 0 મૂકવાનું છે અને પછી એક્સની કિંમત ફાઇન્ડ કરવાની. તો મેં આને કેટલું 0 મૂકી દીધું હે. હવે આ 10x ની 1 ઘાત ન લખવી તો પણ ચાલે, રાઈટ. -9x² બરાબર 0. હવે આપણે આ સમીકરણમાંથી એક્સની કિંમત ગોતી લઈશું. તો હવે આ 9x છે એ પહેલી બાજુ જશે તો કેટલા પ્લસ થઈ જશે 9x²
હે ને. હવે અહીંયા એક એક્સ 2 કપાઈ જશે, અહીંયા 9x માં એક એક્સ વધશે અને અહીંયા ખાલી 10 વધશે. હવે x બરાબર 9 અને નીચે ડિનોમિનેટરમાં વહી જશે એટલે 10/9. આપણને આ શું મળ્યું? એક્સની કિંમત મળી ગઈ. પહેલાં આપણે આનું dy/dx કર્યું, એને 0 મૂક્યું અને એ સમીકરણ જે મળ્યું dy/dx એમાંથી આપણે શું મેળવી લીધું? એક્સની કિંમત મળી ગઈ હે ને. તો અહીંયા આપણે એક બોક્સ કરી દઈએ. આપણને આ આગળ કામ આવશે અને એક આ આગળ કામ આવશે, રાઈટ. આ બે વસ્તુ આગળ બીજા સ્ટેપમાં કામ આવશે. હવે બીજો સ્ટેપ વાંચો. બીજો સ્ટેપ છે કે d²y/dx² કરવાનું, ડબલ ડિફરન્શિએશન કરવાનું, ડબલ વિકલન કરવાનું હે. અને જો આ આપણે કરીશું અને આપણને પોઝિટિવ મળશે તો જે એક્સની કિંમત આપણને અહીંયા મળી હતી એ કેવી હશે? ન્યૂનતમ. અને જો નેગેટિવ મળશે તો મહત્તમ. કઈ રીતે હું એકવાર સમજાવી દઉં. હવે આપણે પહેલાં શું કહેવાય? dy/dx આપણને કેટલું મળ્યું છે? અહીંયા જોઈ લઈએ. 10x - 9x² હે ને. dy/dx આપણે અહીંથી લખી લીધું. હવે આપણે d²y/dx² કરવાનું છે. બીજી વાર આ સમીકરણનું બીજી વાર વિકલન કરવાનું છે આપણે હે ને. તો હવે બીજી વાર જ્યારે કરશું ત્યારે આ 10xનું શું થશે? 10, કેમ કે xની 1 ઘાત છે તો એ તો 0 થઈ જશે. આ 9x²નું શું? 9 2 આગળ આવી જશે, 9 જોડે ગુણાકારમાં એટલે 18. xની 1 ઘાત માઇનસ થઈ જશે, 2માંથી 1 માઇનસ થઈ જશે એટલે 1 જ વધશે ને. 1ને આપણે ન લખવી તો પણ ચાલે. સો આપણને આ શું મળ્યું? 10 - 18x હે ને. હવે આમાં આપણે જે એક્સની કિંમત ફાઇન્ડ કરી હતી આગળ, આ શું કહેવાય એ આપણે આમાં મૂકી દેવાની. આમાં મૂકશું તો ક્યારે જો 10 એમને 18 ગુણ્યા એક્સની કિંમત આપણે કેટલી મળી છે? 10/9. સો 10/9, રાઈટ. સો 10 માઇનસ 180/9, 9 દુ 18 એટલે 20, એટલે કેટલા? 10 - 20 બરાબર -10 આન્સર આવ્યો. હવે આપણો જે શું કહેવાય d²y/dx² છે ડબલ ડિફરન્શિએશન, એ કેવું મળ્યું આપણને? માઇનસ. અને આની કિંમત આપણને ક્યાંય કામ નહીં આવે. આપણે ખાલી પોઝિટિવ મળ્યું કે નેગેટિવ મળ્યું એટલું જ જોવાનું છે. તો આપણને કેવું મળ્યું? નેગેટિવ. અને અહીંયા આગળ આપણે નિયમમાં શું લખ્યું હતું કે જો આ જે છે એ આપણને નેગેટિવ મળે તો મહત્તમ કિંમત હશે. મહત્તમ કિંમત કઈ હશે? આ જે આપણે એક્સની ફાઇન્ડ કરીને એ કઈ રીતે હવે જોઈ લઈએ. એક સેકન્ડ, એક પેજ એડ કરી દો અહીંયા. ઓકે. સો આપણને ખબર પડી ગઈ કે અહીંયા નેગેટિવ મળ્યું છે એટલે આ મહત્તમ કિંમત મળી છે. જે આપણે એક્સની કિંમત ગોતી હતી આ એ કેવી છે? મહત્તમ. મહત્તમ કઈ રીતે? તો એકવાર જોઈ લઈએ. અહીંયા x બરાબર 10/9 અને આપણે ઇક્વેશન શું છે? 5x² - 3x³ 5x² - 3x³ y હે ને. હવે આ જે એક્સની કિંમત છે આ 10/9 એ આપણે અહીંયા મૂકશું. અહીંયા એક્સ જ્યાં જ્યાં દેખાય છે ત્યાં મૂકશું ત્યારે આપણને વાયની કિંમત જે મળશે એ કેવી મળશે? મહત્તમ હે ને. અહીંયા નેગેટિવ મળ્યો એનો આ નેગેટિવમાં આપણે મહત્તમ એમ લખી નાખ્યું. એનો મતલબ શું થયો કે આપણે એક્સની કિંમત જે સૌથી પહેલાં સ્ટેપમાં ગોતી હતી એને આપણું જે ઓરિજિનલ સમીકરણ છે એમાં મૂકશું ત્યારે વાયની કિંમત મહત્તમ મળશે, રાઈટ. સો આપણે આને અહીંયા મૂકી દઈએ. 5 ગુણ્યા આ એક્સનો સ્ક્વેર છે એટલે 10નો સ્ક્વેર 100 થશે, 9નો સ્ક્વેર 81 થશે, -3 10નો સ્ક્વેર શું કહેવાય 1000 થશે અને 9નો જે ક્યુબ થશે 81 ગુણ્યા 9 કરી નાખીએ 9 729 થશે, રાઈટ. ત્યારે આપણે આની ગણતરી કરશું ત્યારે આનો આન્સર આપણે કેટલો? 2.06 જેટલો મળશે હે ને. આપણે એકવાર કેલ્શિયમ તમારે હવે કરી લેજો. હવે એક આ વેબસાઇટ છે આ હે ને. આમાં આપણે આપણો ઇક્વેશન સમીકરણ નાખીએ તો આપણને ગ્રાફ બનાવીને આપે. સો આપણે જ્યારે આપણે આ ઇક્વેશન નાખશું જે 5x² - 3x ની 3 ઘાત છે હે ને, ત્યારે આપણને આવો ગ્રાફ એ બનાવીને આપશે. હવે આ ગ્રાફમાં આ જે આ ભાગ આપણે ઇગ્નોર કરવાનો છે કેમ કે આ નેગેટિવ સમીકરણનો ભાગ છે. આ સમીકરણમાં અહીંયા આગળ જ્યારે નેગેટિવ લગાડશે ત્યારે જે સમીકરણ બનશે એ આ સાઈડનો ભાગ છે ને, એટલે આપણે આ ઇગ્નોર કરવાનો છે. આપણું ભાગ એટલામાં ફોકસ કરવાનું છે. હવે એટલામાં જ્યારે અહીંયા મેક્સિમમ છે, રાઈટ. વાયની કિંમત અહીંયા મેક્સિમમ છે અને અહીંયા જ્યારે તમે પોઈન્ટ ટચ કરશો તમારી સ્ક્રીન ઉપર ત્યારે અહીંયા આપણને એક્સની અને વાયની કિંમત બતાડશે. પહેલી જે કિંમત છે એ એક્સની છે અને બીજી છે એ વાયની છે. વાયની કિંમત જો અહીંયા કેટલી છે? 2.065 સોરી હે ને, 2.06 છે. આપણે આ 8 અહીંયા છે એટલે 58.06 થઈ જાય. આગળ આપણે ભણીશું. પણ
આપણી કિંમત બે શું કહેવાય મેચ થઈ જાય છે. વાયની કિંમત મેક્સિમમ આપણને મળે છે. નેગેટિવમાં મળે છે એ તો ઇન્ફિનિટી સુધી જતી હશે. અહીંયા જ્યારે ગ્રાફ તમે આ મોટો કરીને જોશો ત્યારે મેક્સિમમ કિંમત આપણને અહીંયા 2.6 મળે છે. એ જ રીતે આપણે અલગ અલગ ઇક્વેશનમાં શું કહેવાય આ જ બધા સમ કરશું તો એની તમારી ઇક્વેશન આ વેબસાઇટ ઉપર નાખી દેવાની અને જ્યાં મેક્સિમમ પોઈન્ટ દેખાય ત્યાં ટચ કરશો એટલે તમને આ બે કિંમત બતાડશે. ત્યાં આપણે એકવાર ચેક કરી લેવાનું. મજા આવે ને ફિઝિક્સની એક ફીલ લાવવા માટે એક વસ્તુ કરવાની હોય ને આની કોઈ જરૂર નથી કરવાની પણ એક શું કહેવાય મજા આવે ફીલ આવે એટલે કરી નાખવાનું. અને નેક્સ્ટ સમ છે વાય બરાબર x² + 3x - 5 અને આમાં આપણે વાયની મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત ગોતવાની. હવે આમાં આપણે શું ડાઉટ આવે કે આપણને મહત્તમ કિંમત તો મળી ગઈ તો ન્યૂનતમ કિંમત શું? તો ન્યૂનતમ કિંમત ન મળે ને અહીંયા કદાચ આપણને નેગેટિવ મળ્યું છે. કદાચ અહીંયા બે શું કહેવાય દ્વિઘાત સમીકરણ હોય તો આપણને બે આના શું કહેવાય સોલ્યુશન મળીએ કે એક -10 ને એક +5. આ +5 મૂકશું ત્યારે ન્યૂનતમ કિંમત પણ એક જ મળે તો ખાલી એક જ ગોતવાનું હોય ને. જ્યારે બે વસ્તુ મળે આગળ આપણે એક્ઝામ્પલમાં આવશે ત્યારે જોઈશું. કદાચ આમાં જ થઈ જશે. સો આ ક્વેશ્ચનમાં આપણે સ્ટેપ 1 શું હતો કે dy/dx શોધવાનો એને 0 કરવાનો અને એમાંથી xની કિંમત મેળવવાની. એટલું કરી લઈએ. તો dy/dx આ સમીકરણ માટે કરશો તો x² શું થશે 2x, 3x શું થશે 3 અને -5 0 કેમ કે કોન્સ્ટન્ટનું 0 થઈ જાય. આને આપણે 0 બરાબર મૂકવાનું અને આમાંથી xની કિંમત શું કહેવાય ફાઇન્ડ કરવાની. હવે 2x આ 3 જે છે આ સાઈડ આવશે તો માઇનસ છે 3 x બરાબર -3/2. હવે સ્ટેપ 2 શું હતો કે d²y/dx² ફાઇન્ડ કરવાનું. સો આ આપણો એક પહેલું વિકલન છે. આનું નાનું આપણે બીજી વાર વિકલન કરશું એટલે શું મળશે આ d²y/dx². સો આનું 2x શું થશે 2 અને 3નું તો કાંઈ નહીં થાય. સો આપણને મળી ગયો આ કેવો મળ્યો પોઝિટિવ મળ્યું અને પોઝિટિવ હોય તો એની કિંમત કેવી આવે ન્યૂનતમ. રાઈટ. આપણે બે ધારે કોઈ મતલબ નથી ખાલી આપણે એનું સાઇન જોવાની છે કે પોઝિટિવ છે કે નેગેટિવ. રાઈટ. સો આ આપણને પોઝિટિવ મેળવ્યું મતલબ જે આપણને એક્સની કિંમત મળી છે પેલી આ એ કેવી છે ન્યૂનતમ. જ્યારે આપણે એની ઇક્વેશનમાં મૂકશું આ ઇક્વેશનમાં આ એક્સની કિંમત આ ઇક્વેશનમાં મૂકશું ત્યારે આપણને વાયની કિંમત કેવી મળશે ન્યૂનતમ. સો એકવાર મૂકી જોઈએ +3x આપણું સમીકરણ. હવે અહીંયા એક્સની આ કિંમત અહીંયા તમે મૂકશો અહીંયા -3/2² + 3 × -3/2 અને -5. આમાંથી જે આપણને કિંમત મળશે એ વાયની કેવી ન્યૂનતમ કિંમત હશે. અને એકવાર તમે સેમ આને આ સમીકરણને આ વેબસાઇટના ગ્રાફ ઉપર નાખી જોશો અને ત્યારે આ રીતનો કંઈક કર્વ મળશે અને જે કિંમત મળશે અહીંયા ટચ કરશો ત્યારે ન્યૂનતમ કિંમત જોવા મળશે. હે ને. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે y બરાબર x² -3x² -9x + 12 આપ્યો છે. સેમ આપણે વાયનું ન્યૂનતમ અને મહત્તમ કિંમત જે પણ મળે એ ફાઇન્ડ કરવાની કીધી છે. સો પહેલાં એકવાર શું કરવાનું dy/dx કેટલો થશે xના 3 આગળ આવી જશે એક કિંમત માઇનસ આ 3x² થશે 6xની 1 9x થશે 9 અને 12 0 થઈ જશે. સો હવે આને આપણે કેટલી 0 મૂકવાની અને આમાંથી xની કિંમત ફાઇન્ડ કરવાની. હવે જો આમાં આપણને એક સોલ્યુશન xની કિંમત 2 મળશે કેમ કે આ દ્વિઘાત સમીકરણ બની ગયું છે અને દ્વિઘાત સમીકરણ આપણે કદાચ પહેલા લેક્ચરમાં જોઈ લીધું હતું. સો આને શું કહેવાય x² + bx + c જેવું મળી ગયું ને આપણે આ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ બની ગયું. તો આનું સોલ્યુશન જે 2 આપણે xની કિંમત મળે એ આપણે આનું સૂત્ર એક આપણે ભણ્યા હતા x1 અને x2 માટે શું હતું -b ± b² - 4ac/2a. અને આ આપણું સૂત્ર હતું જે પહેલાં લેક્ચરમાં આપણે કદાચ ભણી ગયા છીએ. તો આ સૂત્ર આપણે મૂકશું. આ સમીકરણમાં આપણો a કેટલો છે 3 છે આ 3, b કેટલો છે -6 છે ને ખાલી 6 નહીં મૂકતા અને c કેટલો છે -9 છે. સો આ આપણે આ સમીકરણમાં મૂકશું. હવે જ્યારે આપણે એક પોઝિટિવવાળું લઈશું b + b² - 4ac/2a અને આ જ્યારે નેગેટિવવાળું એકવાર લઈશું કે ને દ્વિઘાત સમીકરણવાળું એકવાર લેક્ચર જોઈ લેજો જો તમને આમાં ખબર પડતી હોય તો. 9માં પણ ભણ્યા જ છે એટલે કદાચ ખબર પડતી હોય આમાં. અને એકવાર માઇનસવાળું લઈશું b²
-4ac અને 2a અને આપણે આ a b c ની કિંમત અહીંયા લખેલી છે. એ જ્યારે આપણે આ બે સમીકરણમાં મૂકશું તો પોઝિટિવવાળામાં +3 મળશે અને આ નેગેટિવવાળામાં -1 આન્સર આવશે ને. સો આપણને હવે એક્સની બે કિંમત મળી, રાઈટ. એક્સની બે કિંમત મળી છે. તો પહેલી કિંમત જે છે એ પોઝિટિવ મળી છે. તો મતલબ આ પોઝિટિવ કિંમત મળી એનો મતલબ શું થયું કે શું કહેવાય આપણો જે સોરી એકવાર આને આપણે શું કહેવાય d²/dx² ડબલ ડિફરન્શિએશન પણ કરવું પડશે અને એમાં આ બે કિંમત મૂકવાની, પછી પોઝિટિવ નેગેટિવનું જોવાનું ને. આમાં આપણે એક જ વાર જે વિકલન કર્યું એની કિંમત 0 મૂકી અને એક્સની કિંમત ફાઇન્ડ કરી. એક્સની કિંમત આપણને ફાઇન્ડ કરી ત્યારે બે કિંમત મળી છે અને હવે આપણે બીજી વાર વિકલન કરીશું. પહેલી વાર વિકલન કર્યું ત્યારે આપણને આ ઇક્વેશન મળી છે. તો આનું આપણે જે કર વિકલન કરશું તો 3x² કરશું ત્યારે કેટલું મળશે? 6x. પછી આ બીજું છે 6xનું કરશું ત્યારે કેટલું મળશે? 6 -6 છે અને -9 છે ને 9નું તો 0 થઈ જશે એટલે એ કંઈ કરવાની જરૂર નથી. હવે આ સમીકરણમાં આપણને જે એક્સની કિંમત મળે છે +3 અને એક્સની -1 આ બે મૂકશું. તો પહેલાં આપણે +3 મૂકી જોઈએ. 6 × 18, 18 - 6 = 12 અને બીજી કિંમત છે -1 મૂકી જોઈએ. -6 થઈ જશે, -6 - પ્લસ એટલે -12 અને તો એક આપણને શું મળ્યું? નેગેટિવ મળી કે આ -1ની કિંમત જ્યારે મૂકી ત્યારે આપણે આ જે છે એ આપણે નેગેટિવ મળ્યો. મતલબ આ કિંમતે આપણું જે સમીકરણ એ છે એ કેવું હશે? મેક્સિમા હશે. મહત્તમ લખી નાખીએ આપણે, મહત્તમ. અને આ જ્યારે આપણે આમ +3ની કિંમત મૂકી આપણે આ d²/dx²માં ત્યારે જે કિંમત મળી કેવી છે? પોઝિટિવ. અહીંયા આપણે ખાલી પોઝિટિવ અને નેગેટિવ જોવાનું છે ને. આ બાર આપણી માટે કોઈ મતલબ નથી રાખતો. એટલે કેવી મળી? પોઝિટિવ. અને પોઝિટિવ એ શું હોય? ન્યૂનતમ. સો આ એક્સની કિંમતે આપણું જે સમીકરણ છે એ કેવું છે? ન્યૂનતમ. હવે આપણું સમીકરણ એકવાર અહીંયા કોપી કરી લઈએ. કોપી થયું, અહીંયા પેસ્ટ થયું અને થોડુંક નાનું કરી દઉં. હવે આપણે આ સમીકરણમાં આપણે જ્યારે આ કિંમત મૂકશું એક્સની ત્યારે આપણને જે વાય મળશે એ કેવું મળશે? ન્યૂનતમ. ને આ સમીકરણમાં આપણે એક્સની કિંમત જ્યારે -1 મૂકશું ત્યારે જે આ વાયની કિંમત મળશે એ કેવી મળશે? મહત્તમ, હે ને. અને આપણે સિમિલરલી આ સેમ ઇક્વેશન ગ્રાફમાં નાખી દેવાની. આપણે જે આ વેબસાઇટ છે એમાં નાખી દેવાની અને અહીંયા ચેક કરી લેવાનું મહત્તમ ન્યૂનતમ બે મળે છે ને. આમાં આપણે કેમ એક જ પોઈન્ટ મળ્યો જે મહત્તમ છે. હવે જ્યારે આ ઇક્વેશન નાખશું, આ વાળી ઇક્વેશન નાખશું ત્યારે આપણને આવી રીતે બે પોઈન્ટ મળશે, એક ન્યૂનતમનો અને એક મહત્તમનો. ન્યૂનતમમાં જ્યારે ક્લિક કરશું ત્યાં જ્યાં વાયની કિંમત દર્શાવશે એ જે આપણને આ નાખીને મળી હશે એ મળશે અને મહત્તમમાં આ -1 નાખીને જે મળી હશે એ મળી હશે. અને એકવાર સમરી લઈ લઈએ કે પહેલાં આપણને એક સમીકરણ આપ્યું હોય, આપણે એને dy/dx 0 મૂકીને એક્સની કિંમત શોધવાની, dy/dx 0 મૂકીને એક્સની કિંમત શોધવાની. અને હવે પછી શું કરવાનું? d²/dx² શોધી લેવાનું અને એનો જે આન્સર મળે એમાં આપણે એક્સની કિંમત મૂકવાની. જ્યારે એક્સની કિંમત મૂકશું આપણે ત્યારે આપણને બે આન્સર મળીએ કે કાં તો પોઝિટિવ મળશે કાં તો નેગેટિવ મળશે. અને પોઝિટિવ મળે તો જે આપણને એક્સની કિંમત મળી હતી એ મહત્તમ વિધેય માટે હશે. આ એક્સની કિંમત જે મળી હતી એ મહત્તમ વિધેય માટે હશે. અને જે નેગેટિવ મળશે તો જે એક્સની કિંમત મળી હતી એ કેવા? ન્યૂનતમ વિધેય માટે હશે. અને હવે જે વિધેયમાં જે એક્સની મહત્તમની કિંમત ન્યૂનતમ કિંમત નથી, આપણે વાયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળશે ને. આ શરૂઆતમાં મેં તમને એક્સપ્લેન કરી દીધું હતું.